કા મારી રાણી એમને કહેવાતી ને ઘોડે એમ કહું છું. હા નરેશભાઈ સ્વિમિંગ પુલ માટે મારે તો આમાં જ છે દુકાન અને બહુ મોટી છે તો અહીં બધું. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે સવારમાં મસ્ત વરસાદ આવી ગયો, પણ અત્યારે વરસાદ કરતાં ડબલ તો ગરમી પડવા માંડી. એકદમ તડકો થઈ ગયો અને આપણે અત્યારે 10 વાગી ગયા અને નાઈ ધોઈને રેડી થઈ ગયા. હવે આપણે જવાનું છે ગામમાં, તો કામ છે તો ત્યાં જઈને મળીએ. મસ્ત પહેલાં ગામમાં જાય તો અમારા દિવેશભાઈ આવેલા છે ગામમાં, તો એને મુલાકાત કરીએ. અને ગરમી બહુ બધી એમ કહેવાય ને, ઉનાળા કરતાં ડબલ તો અત્યારે પડે એવું લાગે. તો મળીએ થોડી વાર પછી. તો રોકીભાઈ તો અત્યારે આમ ગરમીમાં રહી નથી શકતો, કારણ કે આજે લાઇટે નથી, શુક્રવાર છે, લાઇટે આખો દિવસ નહીં રહી અને ગરમીનું પ્રમાણ બી થોડું વધારે. તો આજે રોકીભાઈ થાકી જવાના છે, આમને હા ચડી જવાનો છે. તમારા દિવેશભાઈ આવતા હોય બાસકા હરવા માંડ્યા તો પથ્થું આમાં આવતો સામાન બધું હારવાનું ચાલુ કરી દીધું ને, એટલે આમાં ડિસ્પ્લે ઉડેલ નીકળે ઉખડી ગઈ, આમાં ડિસ્પ્લે ઉખડી ગઈ. એટલે તો અત્યારે દુકાનનો થોડોક સામાન ભરવા જવાનો હોય દિવેશભાઈ જોડે. હવે આવ્યા એટલે બધું કામ પૂરું કરી નાખી. પ્રમોશન વિડીયો માલ ફ્રીમાં આવે, ચાલો પ્રમોશન. તો અત્યારે અમારા ગામમાં જ છે દુકાન અને બહુ મોટી છે, તો અહીં બધો સામાન લેવા પહોંચી ગયા. દુકાનનો સામાન લેવાનો છે બધો. પ્રમોશનના પૈસા લઈ લેવાના. હા જોઈએ, પ્રમોશનના પૈસા બધા રાખવાના. એ આવશે રિયલ આવશે એકવાર, વાર લાગશે ભાઈ. તો અહીં બધો માલ સામાન કાઢવાની તૈયારી છે, બધું ચાલુ છે. અહીં બધું હોપારીને એવું બધું આખી ભેજવાળી હોય નહીં. તો પ્રમોશનનું પેમેન્ટ આપણે આ ભાઈ આપવાના છે, બરોબર? 2 રૂપિયા આખા ચાલેગા. એક મિનિટો લગાડી દેવો. આમ તો ઘણી બધી દુકાન છે આમ આખી આ સાઈડ. આમ કાળો દોરો બાંધે, તારા વ્લોગને નજર ન લાગે. વ્લોગની નજર લાગેલી છે ભાઈ હમણાં. આપણે આવી ગયા ગામમાંથી ઘરે અને હવે હું અને રોકી જાય છાર વાટવા માલ હાટું. તો અત્યારે બપોરના વાગ્યા છે 11:30 અને આ બધાને અડી મારા મમ્મી પાઈને બદલાઈ લે અને આપણે જવાનું છે ખેતરમાં. ત્યાં હાથી હાલે ને ભરતભાઈ દવાઈ છાંટે, બે કામ ચાલુ. ઓકે, તો કાલે અમારે રોટવેટર રાખ્યું અને આજે અમારે બીજું રોટવેટર મોટું આવ્યું. તો અમે અમારે ભરતભાઈ દવા છાંટે, હા નરેશભાઈ હાથે હાંકતા. અને આમ તો થોડુંક બે ત્રણ ગોથા રહ્યા ને પૂરું થઈ ગયું. 2-3 ગોથા રહ્યા બાકી. ગોથા એટલે શું કહેવાય કમેન્ટમાં કહેજો. 2 ઉથલ. હા 2 ઉથલ. ઉથલ એટલે શું કહેવાય કમેન્ટમાં કહેજો. 4 રાપા. પર રાપાની તો. અને આજે થોડુંક હવારમાં વહેલા વરસાદ આવી ગયો હોય એટલે આમ પવન તો છે પણ ગરમીનું પ્રમાણ વધારે છે આજે. ઓલા વાઢો આવી જાય ને સારું. હા નરેશભાઈ સ્વિમિંગ પુલ માટે મારે તો બહુ ખરાબ થઈ ગયો. હું સવારે કાઢતો હતો ને પછી પાછો વહી ગયો. હાથમાં ખરાબ હોય છે. આ તો એક ધારું પાણી ભર્યું રહે ને એટલે આવું થઈ જાય. ચાલો હેવાળ થઈ જાય એકદમ. કાય કે ને લીલી કાય શું કે એ ટાઈપ થઈ જાય. કદડો થઈ ગયો, કદડો. નરેશભાઈ ચાલીને પહોંચી ગયા
અને ભરતભાઈ દવા સાટે તો જ આવે અને વાગી ગયા 3 સાડા 3 જેવું થઈ ગયું. તો ચા બારામાં તમે કંઈક કહેવા માંગો છો? સાની તો હું વાત કરું. સાનો તો હું બંધાણી સ્પેશિયલ ને સા મારી રાણી ગણો તો હાલે એવું છે. ઘેર છે એ તો છે જ આપ હું સર કહેવત ને સાનો બંધા હું સાનો બંધાણી ને સા મારી રાણી એમ મેં કહેવત ને ઘોડે એમ કહું છું. તો નરેશભાઈ થઈ ગયા શાયર, કવિ બની ગયા કવિ. નથી બની ગયું આ તો પછી હાથી બે થતા આકે આકે ઉમંગ ચડે છે આખા વાતાવરણ એવું થતું જાય છે ઉમંગ વાળું એટલે એમ મજા આવે એવું છે. એટલે બે શબ્દ બોલીએ તો એમ મજા આવે. તડકો ન લાગે, ગરમી ન થાય, સૌને આનંદ રહે. અમે તો દવા પોપ લઈને આવે હવે એને લાગણી જ નથી. લાગણી હીન માણા છે. અમે તો કાળી વાદળી છે.